Otto Atachala. જય સચ્ચિદાન. 18th ઓગસ્ટ, 18 ઓગસ્ટ, અવર્ણવાદ, અપરાધ, અવિનય ન હો. કોઈની એ ગટર ના જોશો, તેનો બગીચો જ જોજો. આપણે તો છાસ્યા સોનામાં કેટલું સોનું છે તે જ જોવું. આપણે તો છાસ્યા સોનામાં કેટલું સોનું છે તે જ જોવું. અહીંયા જે રીતે દરેક સિક્કાની બે બાજુ હોય છે, એ રીતે આપણને અહીંયા કહેવામાં આવે છે કે જેવું જોશો એવું તમને અંદર રહેશે. સોનું જોશો તો ઉલ્લાસમાં રહેશો, પ્રફુલ્લિત રહેશો, આનંદમાં રહેશો, અને એની મિલાવટ જોશો તો મોઢું બગડશે. એટલે કોઈનામાં પણ આપણે એમના સદગુણો જોવાના, દુર્ગુણો જોવાના નહીં. દુર્ગુણો એમણે એમના જોવાના છે, અને એમણે એમના દુર્ગુણોને જોઈને ચોખ્ખું કરવાનું છે. દરેકને પોતાના દુર્ગુણો પોતાને ભારી છે, અને સદગુણો છે એ પોતાને તો લાભદાયી છે, પણ બીજાને પણ ખૂબ લાભદાયી છે. એટલે આ રીતે આપણે પોઝિટિવિટી અને વિવેકથી બધા જોડે રહેવું. અને નિયમ એવો છે, સામાન્ય રીતે વ્યવહારમાં એવું કહેવાય, તમારે ત્યાં ગટર ના હોય ને તો લોકોની ગટર જોજો એમ કે. અને જો તમે લોકોની ગટર ખોલી તો લોકો તમારી ગટર ખોલ્યા વગર રહેશે નહીં. અને પછી તમને ગમે ને એને એમાં આ વ્યવહાર નથી. વ્યવહાર સમજી લેવાનો છે કે વ્યવહાર શું કહે છે. કોઈની ગટર ખોલશો નહીં તો બધું વાતાવરણ બગડી જશે. બોલો. એટલે અને જેવું જોશો એવું તમે થશો. શું થવું છે તો એ રીતે જોજો. એટલે શુદ્ધાત્મા જુઓ અને શુદ્ધાત્મા થાવ. કૃપાથી થયેલા જોવાના પુરુષાર્થથી સમજાશે કે દરેકનો વ્યવહાર ગટર સમાન છે, અને નિશ્ચય જ સોના સમાન છે, બગીચા સમાન છે. એટલે પછી બીજું કશું જોવાનું રહે નહીં. એના માટે શું કીધું કે ટેમ્પરરી તો બધા જ વ્યવહાર ટેમ્પરરી જ છે, પણ એને ઓળખીને સમજીને એની અસરમાં નહીં આવવું, આપણું બગાડવું નહીં, ત્યાં સમજણ રહેલી છે. બાકી તમે બધાની ગટર જ જોજો કરશો તો તમને કોઈ શાંતિ જ નહીં રહે. કારણ કે ગટર બધાને જ હોય છે, ગટર કોઈ હોતું જ નથી. એટલે દાદા અહીંયા સમજી ગયા અને આપણને એ બોધ આપી દીધો. પણ મુખ્ય વસ્તુ જે દાદાએ કરીને, દાદાએ પોતાની ગટર સાફ કરતા રહ્યા અને બિલકુલ ચોખ્ખા થઈ ગયા. અને એમણે તો એટલે સુધી કીધું કે અમે તો ચોખ્ખા થયા ને ટ્રાન્સપરન્ટ થયા. બોલો. અમારા પર કોઈ આંગળી ચીંધી શકે નહીં. એટલે સુધી કીધું કે આ દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસ હોય
એ મારી જોડે 6 મહિના 24/7 રહે ને તો એ અમારી કોઈ સ્થૂળ ભૂલ કાઢી શકે નહીં, કારણ કે અમે સ્થૂળ ભૂલને ઓળંગી ગયા છે. એટલે આ બધી ભૂલો કટર સમાન છે. આપણે પ્રકૃતિ, કારણ કે દરેકમાં એક વસ્તુ સમજવાની છે બહુ, કે દરેકને કુદરત જીવાડે છે. તો જીવાડે છે તો એનું કઈ કારણ તો હોવું જ જોઈએ ને. અને જો એ કારણ હોય તો એ કારણ પોઝિટિવ કારણ જ હોવું જોઈએ. એટલે એમ કે જેને કુદરત જીવાડે છે, જેને કુદરત જેનું રક્ષણ કરે છે, તેમાં તમે એમને અવળા ના જોશો. ખ્યાલ આવ્યો? એટલે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ પર્સન એમ કરીને જે આપણે કહીએ છીએ ને, દાદા કેવડાયું, આપણી પાસે સમજાવ્યું, એના જેવું એકું નહીં. અને આખરે તો આખો વ્યવહાર ભૂસી નાખવાનો છે અને ભૂસાવાનો જ છે. અને છેલ્લે નિશ્ચય સાબુત રહેવાનો છે, અકબંધ કાયમના માટે. આ સમજણથી આખા વ્યવહારને ઓળંગવા માટે આ વ્યવહારના ભાગમાં જે બગીચો જે છે તેના પર જ આપણે નજર રાખીએ, એની જ આપણે જોઈએ. એટલે પેલા સોની હોય છે ને, આપણે ઘરેણા લઈ જઈએ તો એની રીતે તપાસ કરે કે આમાં સોનું કેટલું છે. બોલો, કારણ કે એને સોના જોડે મતલબ છે. એને બધું જે પણ મિલાવટ બીજા કોઈ પણ ધાતુ છે એના જોડે એમને મતલબ નથી. એવી રીતે આપણું ધાતુ શુદ્ધાંતમાં છે અને બીજા બધા ધાતુઓ જે છે તે આપણે કામના નથી. એટલે મૂળ તત્વ એને પકડીને બસ એમાં રહીએ, અને એ જ આપણી દુનિયા છે. આ વ્યવહાર વાળી દુનિયા આપણી ન હોય, આ નિશ્ચયવાળી દુનિયા આપણી. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે આઈ થિંક ભવેશભાઈ શરૂ કરવું પડશે તમારે. હા, હાર્દિકભાઈ આવે અવાજ ત્યાં મારું ક્લિયર આવે છે.